जय माता नमस्कार मित्रों बधे मजामां ज स्वात एवा ने एवा हेतु સાથે સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરી તો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જો હે ને આજ ફરીને પાછા સંગળમાં છે ને ભાવ આવી ગયા ગામમાં જ છે બાજુમાં ત્યાં મકાન બધા દેખાતા જ છે ગામમાં સનાડાથી વાવવાનું ચાર દાતાનું 20ના ચાહે વાવેતર હાલે 128 નંબર માંડવી નવા કંઈક જો ચા થયા છે આપણે કીધે બનતી મહેનત કરીએ ફુવારાથી પાઈ ગયા હતા લોકો ચા ક્યાંક ટેકા વાંકા ચૂકા બળદથી બેગડ્યા હતા એટલે વાંકા ચૂકા હતા તો આપણે બનતી કોશિશ કરીને આપણે સુધારવાનો પ્રયત્ન કર્યો છે ને હવે કંઈક જો અત્યારે વાવેતર થયું છે 3-3.5 વીઘા જેવું થોડું ભરાઈ ગયું છે 3.5 વીઘા ને અહીંયા પૂગ્યા આપણે 3.5-4 વીઘા જેવું થયું છે ને 6 વીઘા છે ટોટલ એમ ખેડૂતનું કેવું છે ને બપોર પહેલાં ગયા હતા આપણે બીટી 32 વાવેતર કરવા મોટી ઓળણીથી 18ના ચાહે ટ્રેક્ટરથી પારા બંધણા કરીને ખાતરને વાવેતર ભેગું એ ગયું છે 22 કિલો બિયારણ ને આ જાય છે 23 કિલો ને આજ તો આસપાસ જાય છે એટલે હવે કંઈક ને વાવેતરનું વ્યૂ છે ને અત્યારે એને ઓફર ભરે છે ખેડૂત ને એમ મારા ભાગીદાર યાર આપણે જે વાવી રહ્યા એ છે માજનનું પડું છે વાવવાની વાત કરી તો હાલો હું તમને લાઈવ બતાડી જ દઉં કે કેવો કંઈક માંડવીના કોણ છે કેવો કંઈક પટ માર્યો છે એવી રીતના કંઈક પડતા જાય છે અહીંયા હું જે કાચી જમીન હતી એટલે માથે દેખાય છે તો હાલો હું બતાડી દઉં મેહુલભાઈ ભાગીદાર છે કાં તો મહેશ આપણે હસના મેહુલભાઈ ભાગીદાર છે ને એ કે આપણે કે ને ઓરવણું કરી જ નાખવું હપકાવી દેવું છે હસભાઈ તો આમાં ક્યાંય કોલ્યાણ તલમાં ગયા કંઈ ખબર ના પડી આમાં કંઈ દેખાતા નહીં તલની ઉભળી કરવા ગયા છે કે મકાનમાં હોઈ રહ્યા હોય તો કહેવાય નહીં કે તડકો બહુ હું તો જાઉં એ વયો ગયો છે અમે વાહે તન વૈધા હવે અહીંયા બગડાટી બોલાવી દઈએ કે વધઘટ થાય કે વધુ પડે કે ઓછું પડે મિત્ર બરાબર પડે રહેવા દે ભાઈ તું આવી રીતના કંઈક ડબલિયા જોટાનું છે ને ચક્કરનું વાવેતર છે ઉગાવો કેવો લે નહીં હવે આપણે જોવાનો હોય ને એક વખત આપણે વિડીયો મોટા બાપુનો બનાવ્યો હતો તે ઉગાવો સારો જ હતો કેમ કે બીટી 32 ઉગી ગઈ છે ને 18ના ચા આપણે વાવી હતી તો ચાલો બન્યા રહ્યું તો મિત્રો દિવસ વહી ગયો છે એના ઘરે આપણે હે ને 6 વીઘાનું મગફળીનું વાવેતર કરી લીધું એને 3.5 કલાક થઈ બેઠા હતા પછી જતા કીધું હાલો વિડીયો બનાવી લઈ 20ના ચાહે 128 મગફળીનું હે ને વાવેતર કર્યું છે ને બહુ ફર્સ્ટ ક્લાસ સારી રીતનું વાવેતર થયું ને ચા કંઈક જો આપણાથી થયા છે ને અહીંયા આપણે બિયારણ કાઢી લીધો સનેડો હવે એટલે મેળ દીધો ને અહીંથી આપણે જાહું કરે ને તલ પણ કાઢવાના છે પણ હુકાય ત્યારે અત્યારે હજી કાંઈ ઠેકાણું છે નહીં કેમ કે વાટ હાલે ને અડધા ઉભા જો મને લીલા દેખાય નહીં ઉભળીઓની વાત કરીએ ને તો ઉભળીઓ અડધી થઈ ગઈ છે ને પાણી છે આ લોકોને સારું એટલે ઓરવણું ચાલુ થઈ ગયું છે બપોર પહેલાં ગયા હતા આપણે આપણા કાકાનું વાવવા બપોર પહેલાં એ બીટી 32 મગફળી પારા બાંધીને આપણે મોટી વણીથી ટ્રેક્ટરથી લાવી હતી હવે આપણે આ વાવેતર થઈ ગયું જાહું કરે નવરા દિવસ છે તે થોડા કોઈક બીજાનું વાવેતર કરતા હોય ખેડૂતના બાકી તો સિઝન હોય તો આપણે આપણા ઘરના વાવેતરમાં નવરા હોય નહીં એમ એવું બધું હાલતું હોય ને આમનું કોઈ 4 વીઘાના તલ છે ને એ વાઢવાના છે ને આ પડું થઈ ગયું છે કમ્પ્લીટ વાવેતર હવે હમર મારીને કાલે પાછા અહીંથી ફુવારા લોકો માણસો મેલી દે ફુવારા બરાબર ને મેહુલભાઈ થઈ ગયા ફ્રી જો હવે આપણે જવું ઘરે ને મિત્રો આજના વિડીયોમાં બસ જો એટલું જ હતું ને કાળા તલનું પણ જ્યારે આપણે નિખરશે ત્યારે આપણે આવી અથવા બીજા આવે કાઢવા જે કોઈ આવશે જો આપણે આવશું તો વિડીયો બનાવશું નહીં આવી તો આપણાથી નહીં બને નકર કાળા તલનું પણ આપણે વિડીયો બનાવશું ને બતાડશું તમને કેવું કંઈક ઉતારો છે હું આ તે તો હસ આવી ગયો જમીન અણાથમી કરીને જો આપણે આવેલો આવે છે ખેડૂત છે ઘરે
ને ચાલો તો હવે જઈએ ઘરે. વિડીયો મિત્રો ગમ્યો હોય ને મિત્રો તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ એટલું જ છે. મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને રજા લઈ છે. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.